સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરી ઇલેક્શનની સૌથી પહેલા સચોટ માહિતી ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આ સમાચાર પરસોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર રહે તેવા સ્પષ્ટ સંકેત છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા માટે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે। પરસોત્તમ રૂપાલા 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે। રાજકોટના બહુમાળી ચોકમાં જાહેર સભા માટે તૈયારીઓનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। ભરવાની તૈયારી 16 તારીખે સવારે 10:30 વાગે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાની જે તૈયારીના ભાગરૂપે જે મંડપ સર્વિસ લાઇટ ડેકોરેશન જે કરવાનું એના ભાગરૂપે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા રહી છે એ મુજબનો કાર્યક્રમની તાળામાર તૈયારી ચાલી રહી છે। કેવડો મંડપ ને કેટલા લોકોની સભા ખાસ 25,000ની આસપાસની સંખ્યાની તૈયારી કરી રહ્યા છીએ। જે રીતના વાત કરીએ તો બીજું કોણ કોણ અહીં ઉપસ્થિત રહેવાનું, મંડપની કાર્યવાહી ક્યાંથી કરવાના છે, કેવડો મંડપ તૈયાર સ્ટેજ એ હજી સાઈઝ હજી માપીને ગયા છે, હજી ચાલુ થશે ત્યારે એની એડજસ્ટિંગ ખ્યાલ આવશે। વાત કરીએ કેતન પટેલ કોર્પોરેટર છે, તેઓનું કહેવું છે કે જે રીતના ભાજપ દ્વારા જે જાહેર સભા સંબોધ્યા બાદ જે રીતના જે લોકસભા ફોર્મનું ઉમેદવારી પત્ર છે 16 તારીખે ભરાવા જઈ રહ્યું છે ને તેને જ લઈને રેસકોર્સનું જે ગ્રાઉન્ડ છે બહુમાળી ચોક, જ્યાં સરદાર પ્રતિમાની જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં જ ફૂલહાર કરી અને ત્યારબાદ વાજતે ગાજતે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ છે આગામી 16 તારીખે ભરવા જવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।